રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત। રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે 7 એકર વિસ્તારમાં 12 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ ખમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતા ડીસાના નાગરિકો વર્ષોની જૂની માંગણી સંતોષાઈ છે, તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે। આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે। આ સંકુલમાં તમામ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે। 7 એકર વિસ્તારમાં 12 કરોડના ખર્ચે આ સંકુલમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી। ખેલ મહાકુંભમાં 66 લાખ કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે। આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે 350 કરોડનો ખર્ચ કરે આજે ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યો છે તે જોવા શહેરમાંથી લોકો ગામડાઓમાં આવે છે, જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે। આજે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યો છે, જે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે મહત્વના સાબિત થશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। મારી આપ સૌને વિનંતી છે કે આ તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર એ માત્ર રમત ગમતની મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ તમારા સૌનું ભવિષ્ય અને એ ભવિષ્ય કોઈ બી પ્રકારે ધૂંધળું ના થાય, તમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણે ડીસા તાલુકાના આ રમત ગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે। આ મેદાનમાંથી આવનારા દિવસોમાં આપણું ડીસા, મારું ડીસા, તમારું ડીસા, આ ડીસામાંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસકાંઠાને નહીં, ગુજરાતને જ નહીં, ભારત દેશને પ્રાપ્ત થાય એ પ્રકારે આપણે અહીંયા વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છીએ। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના રમત ગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને, યુવતીઓને જમીન એટલે કે રેત પર રમાતી રમતો, યુવાનો મેદાનો પર રમત રમે, મહેનત કરે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે। ડીસા ખાતે 7 એકરમાં પૂના 12 કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે, ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે। સાથે સાથે ડીસાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે, અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે 100% ફાયદો થશે, અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। ડીસા નગર, ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ અભિનંદન આપું છું। આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે। વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પર દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી 100 જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવી, અને આ સરકારી બસોમાંથી 20,000થી વધારે નાગરિકો દરરોજ આની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી।